આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી। આગમાં જે મૃતકો બુઝાયા છે ત્યારે એ ફોગવાને મૃતકનો પરિવાર યાદ ન આવ્યો। 42 કલાક ચાલેલી આ આગમાં મૃતક મહેન્દ્રભાઈ ભૂલાઈ ગયા છે। આગમાં ઉંગળા મળતી મહેન્દ્રભાઈનું કરુણ મોત થયું ત્યારે મહેન્દ્રભાઈ 10 દિવસ અગાઉ નોકરી પર લાગ્યા હતા અને સવારે નોકરી પર નીકળેલા શબવાહિનીમાં પરત ફર્યા છે। પત્નીએ મહેન્દ્રભાઈની પેન્ટ પરથી મૃતદેહ ઓળખ્યો છે ત્યારે સંદેશ ન્યૂઝે મૃતકના પરિવારજનો સાથે વાતચીત કરી। પત્ની, એક પુત્ર અને 2 પુત્રીનો પરિવારમાં સમાવેશ થાય છે ત્યારે આર્થિક અને આધાર સ્તંભ તેમના પરિવારે ગુમાવ્યો છે। પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ બરાબર ન હતી। લોકો મદદ કરે તેવી આશા આ પરિવાર રાખીને બેઠો છે। જેમાં આ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં જે પ્રથમવાર જે આગ લાગી હતી બપોરનો સમય હતો અંદાજે 1:30 વાગ્યાનો, ત્યારે આ પરિવાર પર આગ તૂટી પડ્યો હતો કારણ કે જે બેઝમેન્ટના અંદર આગ શરૂ થઈ હતી તેમાં ધુમાડો જે હતો તેના કારણે આ પરિવારે પોતાનો એક મોભી ગુમાવી દીધો છે। આ સ્વર્ગવાસી મહેન્દ્રભાઈ જે છે તેમનું આ પરિવાર દેખાઈ રહ્યું છે અને એ ગુંગળામણના કારણે મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારબાદ તો આખો એક આગનો તાંડવ ચાલ્યો હતો। ત્યારે એક સારી વાત હતી કે કોઈનું એમના અંદર કેઝ્યુઅલ્ટી ના થઈ, પરંતુ પ્રથમ અને જે સામાન્ય આગ દેખાઈ રહી હતી જેમાં માત્ર ધુવાણો દેખાઈ રહ્યો હતો તેમાં મહેન્દ્રભાઈ પોતાનો જીવ ગુમાવી દીધો છે। આ તેમનું પરિવાર છે, એમના 3 બાળક છે, 2 દીકરી 1 દીકરાનો સમાવેશ થાય છે। બેટા, તમે શું કરો છો અને પપ્પા ઘરેથી ગયા હતા ત્યારે કઈ વાત થઈ હતી, શું થઈ હતી? बात तो बस एम ज कीधुं कि ત્યાંથી કોઈ ફોન આવેલો કે પછી ત્યાં પહોંચીને એવું કઈ? ना फोन नहीं मतलब पण एम પછી ખબર પડી કે આગ લાગી છે ને પછી પપ્પાનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો ને ફોન ટ્રાય કરો ને એ બધું फोन करे तो पप्पा स्विच ऑफ જ હતો फोन। ये जहाँ पे शिव शक्ति में नौकरी में कब से लगे थे, कितने दिन से? 10 दिन से, 10-12 दिन, 10-12 दिन में। वहाँ पे उनको क्या काम करना है? चारी का पैकिंग। जिस दिन वो काम पे गए थे उस दिन क्या बात करके गए थे? बस वही बोल के मेरे में वो सुबह जाते शाम तक फोन पे बात नहीं करते थे, काम पे लगे रहते थे। वहाँ से फोन आया भी नहीं आया था। પપ્પા અમે ડોક્ટર બનીએ, સારા ભણીએ। એકચ્યુઅલી લાઈફમાં બહુ સિચ્યુએશન્સ આવી, એના લીધે ભણવાનું બધું સ્ટોપ થઈ ગયું। બહુ બધી સિચ્યુએશન આવી પપ્પાની। બીજાને પૈસા ચૂકવી દીધા, પોતાનું ઘર બેચીને બીજાના પૈસા ચૂકવી દીધા। આગળ ચૂકવવા પડે ને, એમને તો પૈસા બાકી છે આવવાના, પણ આપણે આગળ તો ચૂકવવા પડે, એટલે પપ્પાએ પોતાનું ઘર વેચીને બીજાને પૈસા ચૂકવી દીધા। मकान से भाड़े ના, ભાડેનું નથી, આ પુરાનું જૂનું ઘર છે જે અમે રહેતા હતા। અમારું અડાજણમાં અક્ષરજ્યોત ફુલકાવન સ્કૂલ બાજુ અક્ષરજ્યોત એપાર્ટમેન્ટમાં ઘર હતું, એ અમે વેચીને પપ્પાએ વેચી લીધું અને બધાને જેટલા પૈસા બાકી હતા એ ચૂકવી દીધેલા માર્કેટમાં। પપ્પા મને કહેતા હતા કે તું એન્જિનિયર બનવાનો સપનો હતો, તે એમને જોઈએ પછી એક પરિવાર છે તમારી સામે દેખાઈ રહ્યું છે। ફરી એકવાર બતાવીશ કે સ્વર્ગવાસી મહેન્દ્રભાઈ જે છે બેઝમેન્ટની અંદર નોકરી કરી રહ્યા હતા, જ્યારે આગ લાગી હતી ત્યારે આ પરિવારને ના ખબર હતી કે ત્યાં શું ચાલી રહ્યું છે, પરંતુ અચાનક જ જ્યારે એક મેસેજ આવ્યો હતો કે હવે મહેન્દ્રભાઈ રહ્યા નથી ત્યારે આ પરિવાર પર આગ તૂટી પડ્યો છે અને એ માત્ર હવે એક અપેક્ષા રાખી છે કે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી જે સંસ્થાઓ છે તે આ પરિવારને મદદરૂપ થવા સામે ખોલીને આવે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।